રાજ્યમાં થયેલા 6 મહિના વરસાદ વરસી રહ્યો છે, તેણે ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે. હાલમાં અરબસાગરમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે, જેના પ્રભાવ હેઠળમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે મધ્યમમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારો ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે અને આ સમયગાળામાં માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાના પગલે માછીમારો આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાના કારણે વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ સહિતના જિલ્લાઓ ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિમાં જોતા માછીમારો આ 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. માવઠાની બાદ 22 ડિસેમ્બર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી શરૂઆત થઈ. સૌરાષ્ટ્રમાં અને કચ્છ અને ભારે વરસાદની માટે ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતમાં મધ્ય ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિર્ણય અંબાલાલ પટેલ મતે ગુજરાતમાં કમોસમી વરસાદની સંકટમાં હજી યથાવત છે. 2 નવેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, મહેસાણા અને પંચમહાલ કેટલાક ભાગો તેમજ અમદાવાદ, ગાંધીનગર પણ કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. 18 નવેમ્બર બાદ અને ડિસેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે. 15 ડિસેમ્બર માવઠું સૌથી મોટી ચિંતાની આગાહી છે. 15 ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં ફરીથી કમોસમી માવઠું ત્રાટકશે, જે ખેડૂત હાલત વધુ બગાડી શકે. ગુજરાતમાં હાલમાં એક હવામાન ચક્રમાં ફસાયું હોય તેમ લાગે છે, જ્યાં ચોમાસામાં અનિશ્ચિત પૂરી થયા બાદ વિનાશ, માવઠાની અને ચક્રવાત સંકટ ઘેરાઈ રહ્યું છે. અને લાઈક કરો. જય જવાન, જય કિસાન.